Hello and welcome to the Alpha Advantage weekly Know Your Market series. This is for the weekend ended on 25th of July 2026. We have a surprise. We will do this week Know Your Market series in Gujarati. Well, with this, we would be doing in English also, but this would be a part system in English and part system in Gujarati. ગુજરાતી વ્યુઅર્સ વેલકમ. તમારું સ્વાગત છે આલ્ફા એડવાન્ટેજ ચેનલમાં. આપણે ગુજરાતીની અંદર આખી આ સિરીઝ કરીશું આજની, અને ઘણા ક્વેશ્ચન્સ હશે તમારા અને ઘણા પોઈન્ટ્સ હશે તમારા જે યુએસ માર્કેટ અને ઇન્ડિયન માર્કેટ્સમાં જાણવા માટે. આપણે દરેક ઉપર ડિસ્કશન કરીશું. નો યોર માર્કેટ સિરીઝને આપણે ગુજરાતીમાં જે કવરેજ ચાલુ કર્યું છે એનું એક બહુ જ ક્રુશિયલ ડેટા પોઈન્ટ્સ અમારી પાસે છે. ઇન્ડિયન માર્કેટ્સમાં જે ટોટલ ઇક્વિટી ડિલિવરી વોલ્યુમ છે કે જે ઇન્વેસ્ટમેન્ટ્સ કરે છે બધા, એમાંથી સૌથી મોટો ફાળો જે કન્ટ્રીબ્યુશન છે એ મુંબઈ એરિયાનો છે, જે અરાઉન્ડ 64% પ્લસ છે. વેરેઝ અમદાવાદ એરિયા પણ અરાઉન્ડ 18% આજુબાજુ કોન્ટ્રીબ્યુટ કરે છે. તો જો આ બે સેગમેન્ટને કે બે ઝોનને આપણે મર્જ કરીએ તો અરાઉન્ડ 82% પ્લસ ઇન્વેસ્ટર્સ જે લોકો ઇક્વિટી ડિલિવરીમાં કામ કરે છે એ મુંબઈ અને ગુજરાત, ખાસ કરીને અમદાવાદથી છે. સો દેટ ડેટા પોઈન્ટ એકચ્યુઅલી અમને મોટિવેટ કર્યું છે કે ભાઈ બેસિકલી વી કેન સ્ટાર્ટ ધીસ નો યોર માર્કેટ સિરીઝ ઇન ગુજરાતી ઓલ્સો. અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ભાઈ જ્યારથી છેલ્લા 2 વર્ષથી આપણે જો જોઈએ તો ઇન્ડિયન માર્કેટ્સની અંદર એકચ્યુઅલી આલ્ફા ક્રિએટ કરવો લિટલ બિટ ડિફિકલ્ટ થઈ ગયું છે, બિકોઝ ઇન્ડિયન માર્કેટ્સ કરન્ટલી એના એક ટાઈમ કરેક્શન ઝોનમાં ચાલી રહ્યો છે. ટાઈમ કરેક્શન ઝોન એટલે માર્કેટ સાઇડવેઝમાં રહે, તેજી નહીં થાય બહુ મોટી, મંદી પણ બહુ નહીં થાય, અને કરેક્શન જે થશે એ ટાઈમ કન્ઝ્યુમ કરશે. ઓલરેડી 2 વર્ષ આ ટાઈમ ઝોનમાં થઈ ગયા છે અને પોસિબલ છે હજી બીજા 6 થી 8 મહિના પણ કાઢી શકે. સો એના કારણે ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ, ખાસ કરીને જે મેજર ઇક્વિટી ડિલિવરીવાળા જે ઇન્વેસ્ટર્સ છે, એ લોકોને હવે ગ્લોબલી એક વ્યૂ મળી રહ્યો છે. અને ઇન્ડિયન ગવર્મેન્ટે ખાસ ઓપન અપ કર્યું છે ગિફ્ટ સિટી, કે જેના કારણે જ્યાંથી ત્યાંના બ્રોકર્સથી તમે યુએસમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, યુએસમાં ઇક્વિટી ડિલિવરી ઇન્વેસ્ટમેન્ટ માટે. સો બિકોઝ ઓફ દેટ ગુજરાતીમાં આ સિરીઝ ચાલુ કરવાનું એક મોટિવેશન મળ્યું છે, અને જેના કારણે જ અમે આજનો નો યોર માર્કેટનો સિરીઝ છે એ ગુજરાતીમાં કન્ડક્ટ કરીએ છીએ. સ્ટાર્ટિંગ કરીશું આપણે યુએસ માર્કેટથી. યુએસ માર્કેટ લાસ્ટ વીકમાં નાસ્ડેકમાં આપણને એક ઘટાડો જોવા મળ્યો હતો, એક ફોલ હતો જે 2%ની આજુબાજુ હતો, જ્યારે કે S&P 500માં 0.6%નો હતો અને ડાઉ જોન્સની અંદર 0.4%નો હતો. એટલે ઇફેક્ટિવલી જો આપણે જોઈએ તો જે ટેકનોલોજી સેક્ટર્સના સ્ટોક્સ હતા એમાં આપણને ફોલ થોડો મોટો જોવા મળ્યો છે. કમ્પેરેટિવલી ડાઉ, કે જેની અંદર ઓઇલ એન્ડ ગેસના સ્ટોક્સ છે, બેન્કિંગ સ્ટોક્સ છે, તો એમાં ઘટાડો ઓછો જોવા મળ્યો છે. અને જે બ્રોડ બેઝ ઇન્ડેક્સ છે S&P 500, એની અંદર ઓવરઓલ 0.6% જ છે. સો ઇફેક્ટિવલી જો જોઈએ તો બ્રોડ બેઝડ યુએસ માર્કેટમાં ફોલ નથી, પણ સેક્ટર સ્પેસિફિક, ખાસ કરીને ટેકનોલોજી સેક્ટરની અંદર આપણને થોડો વધારો ઘટાડો જોવા મળ્યો, જે ફોલ હતો 2%નો. વેલ, એ ફોલ 2%નો હતો, એમાં મેજર પાર્ટ જો કરીએ તો લાસ્ટ વીક આપણને ગૂગલ એટલે કે આલ્ફાબેટનું રિઝલ્ટ આવ્યું અને એની સાથે ટેસ્લાનું પણ રિઝલ્ટ આવ્યું. આપણે એનું જો કેલ્ક્યુલેશન્સ કરીએ તો ગૂગલની અંદર ફોલ મોટો હતો અને એનાથી મોટો ફોલ હતો ટેસ્લામાં. ગૂગલ ગયા વીક એન્ડમાં જો જોઈએ તો 6%નો ફોલ જોવા મળ્યો છે, જ્યારે ટેસ્લામાં અરાઉન્ડ 13%ની ઉપરનો ફોલ જોવા મળ્યો છે. ગૂગલનું જે રિઝલ્ટ આવ્યું, વેલ એનાલિસિસ પ્રમાણે જોઈએ તો જે રેવન્યુ એક્સપેક્ટેશન હતા એને કંપનીએ બીટ કર્યા છે ક્વાર્ટર
ના જે એક્સપેક્ટેશન હતા એને અરાઉન્ડ 23% બીટ કર્યા છે, એટલે રિઝલ્ટ્સ તો ખૂબ જ સારું હતું. પણ જે એઆઈ પાછળનો જે કેપિટલ એક્સપેન્ડિચર છે એ વધીને આવ્યો છે, અને આવતા વર્ષનું જે એક્સપેક્ટેશન છે એ પણ વધીને આવ્યું છે. અને જે એક્સપેન્ડિચર કર્યું છે કરંટ ક્વાર્ટરની અંદર, એ જે કેશ જનરેટ કરે છે કંપની એના કરતાં ફર્સ્ટ ટાઈમ વધીને આવ્યું છે. સો ફર્સ્ટ ટાઈમ ગૂગલ એક નેગેટિવ કેશ ફ્લોની અંદર રિપોર્ટિંગ આપ્યું છે, જે માર્કેટને સારું નથી લાગ્યું, અને એના કારણે આપણને એક ઘટાડો જોવા મળ્યો છે ગૂગલના સ્ટોકમાં. વેલ, આ ઘટાડો હજી આવતા વીકમાં પણ થોડો જોવા મળી શકે એમ છે. સો જો ચાર્ટ વાઇઝ જોઈએ આપણે, તો ગૂગલની અંદર બેસિકલી જે ચાલુ ભાવ છે એનાથી હજી આપણને થોડો વધારો ફોલ જોવા મળી શકે એમ છે. આપણે ફંડામેન્ટલ ગૂગલનું જોઈ લીધું, ચાર્ટ વાઇઝ પણ આપણે જો જોઈએ તો ફોલ જે હજી બાકી છે એ પ્રમાણે જે સપોર્ટ લેવલ્સ છે એ આ પર્ટિક્યુલર લેવલ્સની આજુબાજુ છે. વેલ, આપણે ગૂગલનો જો પ્રાઇસ મૂવમેન્ટ જોઈએ તો લાસ્ટ વીક જે ફોલ આવ્યો એનાથી ગૂગલનો પ્રાઇસ અરાઉન્ડ 318થી 319, દેટ ઇઝ 318, 319ના રેન્જમાં આવી ગયો છે, અને એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. પણ જો નેક્સ્ટ વીકમાં પણ આપણને એક કરેક્શન હજી એ જોવા મળે તો મે બી પોસિબલ છે નીચેમાં ગૂગલ 275થી 265, દેટ ઇઝ 265 ટુ 275, એ બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. આઈ થિંક લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ જે લોકોને ગૂગલમાં બાઇંગનો ઇન્ટરેસ્ટ હોય, આ લેવલ્સ ખૂબ ધ્યાનમાં રાખવા જેવું છે, અને ડેફિનેટલી એ લેવલથી આપણને ગૂગલમાં એક પોઝિટિવ મૂવમેન્ટ પણ જોવા મળી શકે એમ છે. સેકન્ડ રિઝલ્ટ જે આવ્યું એ ટેસ્લાનું આવ્યું. વેલ, ટેસ્લાના ક્વાર્ટરલી રિઝલ્ટ્સ ખૂબ જ ખરાબ આવ્યા છે. જે અર્નિંગ્સ એક્સપેક્ટેશન હતા એમાં આપણને ફોલ જોવા મળ્યો, અને અર્નિંગ્સ એક્સપેક્ટેશન ઓછું આવ્યું છે રિઝલ્ટ્સ એના કરતાં એક્સપેક્ટેશન કરતાં, એટલે આપણને ટેસ્લાના શેર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો, દેટ ઇઝ અ બિગ ફોલ. વેલ, નીચેમાં ટેસ્લા અરાઉન્ડ 220થી 230નો પ્રાઇસ મૂવમેન્ટનો સપોર્ટ એરિયા છે. રિઝલ્ટ્સ પહેલાં અરાઉન્ડ 380ની આજુબાજુ ચાલતો હતો, એક મોટો ફોલ પણ રિઝલ્ટ પછી જોવા મળ્યો, જેના કારણે અત્યારે 313ની આજુબાજુ ટેસ્લાનો ભાવ ચાલે છે. અમને એવું લાગે છે કે 220-230 એક બહુ સ્ટ્રોંગ લોંગ ટર્મ સપોર્ટ એરિયા છે, તો રેન્જ બહુ મોટી છે. સો ડેફિનેટલી તમે વોચ હમણાં કરતા રહેજો, પણ નીચેની રેન્જમાં મળે તો આ કંપની હજી પણ લોંગ ટર્મ માટે ઘણી સારી છે. લાસ્ટ વીક રિઝલ્ટ્સ કેલેન્ડરમાં સૌથી બે ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ તો ગૂગલ અને ટેસ્લા વિશે આપણે વાત કરી છે. લાસ્ટ વીક બીજું એક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સમાં યુએસ ઈરાન કન્ફ્લિક્ટ હજી થોડો વધારો થયો હતો, જેના કારણે આપણને નાયમેક્સ ક્રૂડની અંદર ખાસી અપસાઇડની મૂવમેન્ટ જોવા મળી, અને નાયમેક્સ ક્રૂડ અરાઉન્ડ 93-94 લેવલ્સ અચીવ કરી લીધેલા હતા. સો એના કારણે ઓવરઓલ વર્લ્ડ ઇન્ડાઇસીસમાં પણ આપણને થોડું કરેક્શન્સ એટલે કે ડાઉન સાઇડ મૂવમેન્ટ જોવા મળી છે. ક્રૂડ વધે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ ઇન્ફ્લેશન પર પડે છે, અને ઇન્ફ્લેશન જો થોડું પણ વધશે તો જેટલી પણ ગવર્મેન્ટ બેંક્સ છે, લાઈક ઇન્ડિયામાં આરબીઆઈ છે અને યુએસમાં ફેડરલ રિઝર્વ છે, તો એમની પર પ્રેશર આવશે કે ભાઈ બેસિકલી એમણે ઇન્ટરેસ્ટ રેટ વધારવા પડશે, અને જો ઇન્ટરેસ્ટ રેટ વધશે તો ડેફિનેટલી એનું પ્રેશર ઇક્વિટી માર્કેટ્સ પર આવશે. સો ક્રૂડ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે આપણા એનાલિસિસની અંદર, અને આપણે કન્ટિન્યુઅસ એવરી વીક આપણે જ્યાં સુધી આ જીઓપોલિટિકલ ટેન્શન્સ ચાલી રહ્યા છે મિડલ ઇસ્ટમાં, ત્યાં સુધી આપણે દરેક વીક ક્રૂડના ભાવ ઉપર એનાલિસિસ થોડુંક કરશું જ. આપણે લાસ્ટ વીક પણ કરેલું હતું, જેમાં ક્રૂડનું આપણે ઇફેક્ટિવલી કીધેલું કે નીચે જઈ રહ્યો છે તો એના કારણે એક પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે જ. ફેડરલ રિઝર્વને પણ એક કૂલિંગ પીરિયડ મળી જશે કે ભાઈ ઓવરઓલ ઇન્ફ્લેશન કંટ્રોલમાં રહેશે. પણ સિન્સ પાછા કન્ફ્લિક્ટ ચાલુ થયા છે તો ડેફિનેટલી જે રાઇઝ થયો છે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. અમારા પ્રમાણે એવી રીતે છે કે 95ની ઉપર જો ક્રૂડ જશે તો એ એક બહુ મોટો ડિસિઝિવ ફેક્ટર થશે, અને આપણે આ વીકની અંદર એટલે કે નેક્સ્ટ વીકમાં આપણે ક્રૂડની મૂવમેન્ટમાં ખાસ જોશું કે 95ની ઉપર જશે તો ઇક્વિટી માર્કેટ પર ડેફિનેટલી પ્રેશર આવશે. ત્યાં સુધી પોસિબલ છે આપણને હજી પણ એક સ્ટેબિલિટી માર્કેટમાં મળી રહે લોઅર લેવલ્સથી. બીજા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ક્રૂડના ભાવથી ઇન્ફ્લેશનમાં જે વધારો થાય છે એનાથી જે એક્સપેક્ટેડ
બોન્ડ yields છે યુએસના, જેમાં ખાસ કરીને 30 યર બોન્ડ yields એ બહુ ક્રુશિયલ લેવલ ઉપર છે. અને પોસિબલ છે કે જો હવે ક્રૂડની અંદર રાઇઝ આવશે તો બોન્ડ yield જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર છે 5 પોઈન્ટ અરાઉન્ડ 15ની આજુબાજુ, એમાં અપસાઇડ બ્રેકઆઉટ મોટો થઈ શકે એમ છે. વેલ, જે 30 યર બોન્ડ yieldsમાં જે અત્યારે ક્રુશિયલ લેવલ ઉપર છે અરાઉન્ડ 5.15 ટુ 5.20નું, અમે જે ચાર્ટ પ્રેઝન્ટ કરીએ છીએ એમાં તમે જોશો તો બેસિકલી એક ટ્રાયેંગલ ફોર્મેશન થયું છે કે જેમાં અપર સાઈડમાં આ લેવલ ઉપર ત્રીજીથી ચોથી વખત આ ભાવ આવ્યો છે. તો એ ઇન્ડિકેટ કરે છે કે જો હવે ક્રૂડ પ્રાઇસ થોડો પણ વધશે, દેટ ઇઝ આપણે એક્સપેક્ટ કરીએ કે જો 95ની ઉપર જાય તો બોન્ડ yieldsમાં ડેફિનેટલી એક સ્પાઇક આવશે. અને ઉપરમાં જે ટાર્ગેટ છે એ પોસિબલ છે 5.5 સુધી આવી શકે, અને એનાથી ઉપરમાં 5.85 સુધીના લેવલ્સ ઓપન અપ થઈ રહ્યા છે 30 યર યુએસ ટ્રેઝરી બોન્ડ્સના. ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે યુએસ ટ્રેઝરી બોન્ડ્સ yields બિકોઝ એ ઇન્ફ્લેશનને કારણે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો આવી શકવાના ચાન્સીસ વધારે થઈ જશે. અને ખાસ કરીને ઇન્વેસ્ટરને આપણે ધ્યાન દોરીશું કે બેસિકલી આ જ yield જ્યારે 1.5 એટલે ખાલી 1.5% હતો અને એનો રાઇઝ થઈને 4.5થી 5ના રેન્જમાં લાસ્ટ 2022-23માં આવેલો, ત્યારે આપણને ટેકનોલોજી સ્ટોક્સ, એમાં જે નાસ્ડેક ઇન્ડેક્સ છે એની અંદર આપણને 40%નો ઘટાડો જોવા મળ્યો હતો. સો ફોર ઇન્વેસ્ટર્સ આઈ થિંક આમને 30 યર બોન્ડ yield યુએસ ટ્રેઝરી બોન્ડ્સના 30 યર બોન્ડને, સો ફોર ઇન્વેસ્ટર્સ 30 યર બોન્ડ yield યુએસ ટ્રેઝરીઝના ખાસ ધ્યાન રાખવા જેવા છે. અને જો એમાં અપસાઇડ મુવમેન્ટ મળે તો આઈ થિંક નાસ્ડેકમાં જો ફોલ આવે તો આપણે ઘણા સ્ટોક્સની અંદરથી એક્ઝિટ લઈને ટેમ્પરરી માર્કેટમાંથી એક્ઝિટ થવું વધારે સારું રહેશે. જે ફોલ છે એ લાસ્ટ ટાઈમ 40%નો હતો, મે બી આ ટાઈમ 40%નો ના જોવા મળી શકે બિકોઝ ત્યારે 1.5થી લઈને 5 સુધી બોન્ડ yield ગયેલા, જ્યારે આ વખતે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે ભાઈ 5, 5.25થી લઈને 5.25 સુધીનું, બટ ઇફેક્ટિવલી 10થી 15%નો ઘટાડો ડેફિનેટલી આવી શકે એમ છે. સો ઇન્વેસ્ટરે ખાસ ધ્યાન રાખવા જેવું આ પોઈન્ટ છે. લાસ્ટ વીકેન્ડમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ફરી પાછો એક 10થી 12.5%નો ટેરિફ રાઇઝ આપ્યો છે, પણ દેટ ઇઝ ટુ ગ્લોબલી મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ. સો ઇફેક્ટિવલી એ એટલી મોટી ઇફેક્ટ માર્કેટ ઉપર પડે એવું લાગતું નથી. બટ જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે સ્પેશિયલી ફ્રોમ મિડલ ઇસ્ટ, જેમાં એક વધારો થયો છે કે યમન બેઝડ હુતીઝે સાઉદી અરેબિયામાં જે રેડ સી થ્રુ ઓઇલ સપ્લાયનો રસ્તો ઊભો કરેલો હતો એની પર એટેક કર્યો છે, જે એક નેગેટિવ ઇમ્પેક્ટ છે માર્કેટ માટે અને ખાસ કરીને ઓઇલ પ્રાઇઝીસ માટે એક જમ્પ માટેનું રીઝન છે. વેલ, નોઇઝીસ બહુ બધા છે એટલે ખાસ કરીને ઇન્વેસ્ટર્સને એ ઇમ્પોર્ટન્સ ધ્યાનમાં રાખવા પડશે અને બને ત્યાં સુધી થોડું લાઇટ ઓન યોર ઇન્વેસ્ટમેન્ટ રહો તો વધારે સારું. ઇટ ઇઝ ગુડ ટાઈમ કે ભાઈ તમે થોડું કેશ ઓન હેન્ડ રાખો તો વધારે સારું રહેશે. વેલ, ફોર ધ નેક્સ્ટ વીકમાં આપણે ક્રુશિયલ રિઝલ્ટ્સ છે અને ખાસ કરીને ફેડની મીટિંગ પણ છે. સો બુધવારે 29th ઓફ જુલાઈ આપણે મેટા અને માઇક્રોસોફ્ટ બેવના રિઝલ્ટ્સ છે. અને સિન્સ બંને સ્ટોક્સ એઆઈ રિલેટેડના ઇન્વેસ્ટમેન્ટનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટનું કામમાં અત્યારે ઇન્વોલ્વ છે, તો ડેફિનેટલી જેમ ગૂગલે જે રિઝલ્ટ્સ આપ્યા હતા, ક્વાર્ટર રિઝલ્ટ્સ બહુ સારા હતા, પણ ડ્યુ ટુ જે રેપિડ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલી રહ્યું છે એમનો કેશ ફ્લો નેગેટિવ હતો લાસ્ટ ક્વાર્ટરનો. તો સેમ વે આઈ થિંક માઇક્રોસોફ્ટ ને મેટામાં પણ આ એક પ્રોબ્લેમ હોઈ શકે છે. રિઝલ્ટ્સ ડેફિનેટલી સારા આવશે, ગાઈડન્સ અને ખાસ કરીને કેશ ફ્લો થોડું ક્રુશિયલ રહેશે અને એના કારણે જ આપણને પ્રાઇસ મૂવમેન્ટ મળી શકે એમ છે. 29th ફેડની મીટિંગ પણ છે, સો વી વુડ બી હેવિંગ ધ રેટ ડિસિઝન.
એક્સપેક્ટેડ છે કે રેટ સ્ટેબલ જ રહેશે, પણ એઝ યુઝ્યુઅલ જે લાસ્ટ ફેડ મિટિંગમાં આપણે ડિસ્કસ કરેલું હતું, જે ટોન હશે એ હોકિશ હશે. અને ક્રુશિયલ પોઈન્ટ છે કે જે જેરેમી પોવેલ વખતે જે આપણને ડોટ પ્લોટ્સ મળતા હતા, જેના કારણે ફોરવર્ડ ગાઈડન્સ મળતી હતી કે રેટ્સ આવતા મિટિંગ્સમાં ક્યાં જઈ શકે એમ છે, એ હવે મિસિંગ રહેશે. નવા જે ફેડ ચેરમેન છે કેવિન વોશ, એમણે એ સિસ્ટમ જ આખી બંધ કરેલી છે. સો ડોટ પ્લોટ્સ નહીં મળી શકે, અને ખાસ કરીને જે ફોરવર્ડ ગાઈડન્સ છે કે નેક્સ્ટ આગળની ફ્યુચરની જે 4 થી 5 મિટિંગ્સ હોય એમાં રેટ્સ ક્યાં જશે, કે અપ એન્ડ ડાઉનમાં શું ડિસિઝન્સના ચાન્સીસ છે, જે પ્રોબેબિલિટી રેશિયો, એ ગાઈડન્સ હવેથી નહીં મળે. સો ડેફિનેટલી એક ફોરવર્ડ લુકિંગની અંદર એક મિસિંગ પોઈન્ટ થશે. બટ દેટ્સ ધ વે કે ભાઈ હવે ફ્યુચરમાં આપણે નેક્સ્ટ મિટિંગ્સમાં કે નેક્સ્ટ યરમાં પણ ઓલ્સો આપણે આ જ સિસ્ટમથી ચાલવું પડશે. ઇટ વુડ બી અ મેજર બ્લો ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ, બટ દેન ધીસ ઇઝ ધ ન્યૂ સિસ્ટમ. 29 પછી 30 બેસિકલી બીજા બે મોટા સ્ટોક્સના રિઝલ્ટ છે, એપલ અને એમેઝોન. વેલ, એપલ એમેઝોન બહુ ક્રુશિયલ છે, એમાં ખાસ કરીને એપલ, બિકોઝ જે એઆઈની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રેસ છે એની અંદર એપલ કમ્પેરેટિવ ટુ ગૂગલ એન્ડ માઇક્રોસોફ્ટ મેટા ઇઝ ક્વાઇટ લો. એપલે એટલું સ્ટ્રોંગ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરેલું હતું. તો મે બી ધીસ ટાઈમ આ ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આવે એના પછી જે ગાઈડન્સ આવે એની અંદર એક ક્રુશિયલ પોઈન્ટ છે કે એપલ હવે ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ એઆઈમાં કેટલું જઈ રહ્યું છે. સો દેટ વુડ બી અ ડિસિઝિવ પોઈન્ટ. ઇન્વેસ્ટર્સે ખાસ ધ્યાન રાખવું પડશે કે ભાઈ એપલનું શું સ્ટેટમેન્ટ આવે છે, અને એના પછી આપણને એની આગળની મૂવમેન્ટ સ્ટોક પ્રાઇસની અંદર ખાસ કરીને જોવા મળશે. સો ઇટ વુડ બી અ વેટ એન્ડ વોચ અપ્રોચ. આપણે આ વીક બહુ ક્રુશિયલ છે. ઓલરેડી માર્કેટ થોડું લોઅર એરિયાઝમાં ચાલી રહ્યું છે, ખાસ કરીને નાસ્ડેક. ડાઉ ડેફિનેટલી સ્ટેબલ છે, પણ નાસ્ડેક જે ટેકનોલોજી સ્ટોક્સ છે અને એમાં જે એઆઈ રિલેટેડના સ્ટોક્સ છે એમાં આપણને કરેક્શન્સ જોવા મળેલું છે. અને પ્લસ 4 ઇમ્પોર્ટન્ટ કંપનીના રિઝલ્ટ્સ છે, તો વેટ એન્ડ વોચ કરીશું. ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ્સમાં હમણાં થોડું ધ્યાન રાખીશું. લેટ ધ વીક પાસ બાય, રિઝલ્ટ્સને આપણે એનાલાઇઝ કરશું અને ઇમ્પોર્ટન્ટ ફેક્ટર નોટ ડાઉન કરીને પછી આપણે આગળનું કેલ્ક્યુલેશન કરી શકું. વેલ, હવે આપણે ચાર્ટ્સ ઉપર જો કોન્સન્ટ્રેટ કરીએ તો બેસિકલી નાસ્ડેકમાં જે પ્રમાણેની આપણને ફોલ જોવા મળ્યો છે, આઈ થિંક નીચેમાં આપણને 28,000 એક ક્રુશિયલ સપોર્ટ લેવલ ઉપર અત્યારે છે નાસ્ડેક. આપણે નાસ્ડેક ફ્યુચર્સની વાત કરીએ છીએ. આ લેવલ્સ જો બ્રેક કરે છે બિકોઝ ઓફ સમ XYZ રીઝન, લાઇક ધી રિઝલ્ટ્સ ફ્રોમ ધી માઇક્રોસોફ્ટ, મેટા, એપલ, એમેઝોન, અને ફેડના ડિસિઝન્સથી, ખાસ કરીને ગાઈડન્સથી, તો નીચેમાં 27,000 સુધીના લેવલ્સ, 27,000ના લેવલ્સ આપણને જોવા મળી શકે એમ છે નાસ્ડેકમાં. જ્યારે કે S&P 500 આપણે જે અગાઉ પણ બેસિકલી જે બે લેવલ્સ આપેલા એની વચ્ચે જ છે. ઉપરમાં 7650 અને નીચેમાં 7250ની રેન્જ છે. આ 400 પોઈન્ટની બેસિક રેન્જ છે S&P 500માં. અત્યારે સેન્ટરમાં આપણને જોવા મળી રહ્યું છે. પણ જો નાસ્ડેકમાં ફોલ આવે તો S&Pમાં પણ આપણને થોડો ફોલ જોવા મળશે, અને એમાં આપણને 7250ની આજુબાજુના લેવલ્સ જોવા મળી શકે એમ છે. 7250 S&P 500 માટે બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે, એ ડિમાન્ડ ઝોન છે, અને આઈ થિંક એ હોલ્ડ કરશે એવા ચાન્સીસ વધારે છે. હવે વાત કરીએ એઆઈના ખાસ જે મોમેન્ટમ ઇન્ડેક્સ હતો કોસ્પી, એમાં આપણને સારો એવો ફોલ જોવા મળ્યો ઉપરથી. આપણે લાસ્ટ વીક ડિસ્કસ પણ કરેલું કે ઉપરમાં 120% જે યર ટિલ ડેટ ગેન હતા એ ઘટીને 70%ની આજુબાજુ થઈ ગયેલા, જે બહુ જ મોટો ફોલ હતો. લાસ્ટ વીક થોડું કન્સોલિડેશન ઝોનમાં કોસ્પી હતું, પણ જે ક્રુશિયલ લેવલ બ્રેક કરેલા છે કોસ્પીએ, ખાસ કરીને 7250થી 7400, એ હવે રજિસ્ટન્સનું, એટલે કે સપ્લાયનો ઝોન એરિયા બની ગયો છે. અને કોસ્પી નીચેમાં હજી આપણને 6350થી લઈને 6200 સુધીની રેન્જ જોવા મળે, દેટ ઇઝ 6350 ટુ 6200. સો કોસ્પીમાં પોસિબલ છે કે હવે એક ઘટાડો થોડો સ્લો થાય અને નીચે થોડોક સપોર્ટ પણ આપણને મળી શકે એમ છે કોસ્પીમાં. બટ હજી પણ કોઈ પોઝિટિવની વાત નથી. ઉપરમાં જ્યાં સુધી 7250 બ્રેક નથી કરતો ત્યાં સુધી પોસિબલ છે હાયર લેવલ્સ ઉપર આપણને કોસ્પીમાં સેલિંગ પ્રેશર જ જોવા મળે.
So Kospi has entered into a area of sell on rallies type. હવે જો સ્ટોક્સની વાત કરીએ તો ગૂગલમાં આપણે અગાઉ પણ વાત કરી, બેસિકલી અત્યારે સ્ટ્રોંગ સપોર્ટ ઉપર છે, પણ જો આ સપોર્ટ બ્રેક થાય તો આપણને નીચેમાં 275થી 280નો જ ભાવ જોવા મળે, જે બહુ સારો ભાવ છે સપોર્ટ તરીકેનો. અને ઇમ્પોર્ટન્ટલી જો કોમોડિટીમાં જો જોઈએ તો ક્રૂડ જે ક્રુશિયલ ફેક્ટર છે, ચાર્ટમાં તમે જોઈ શકો છો જે આખો ફોલ હતો, ઉપરમાં જે આપણને 118નો ભાવ જોવા મળેલો ને નીચેમાં 68-68નો જે ભાવ જોવા મળેલું, એનું એક્ઝેક્ટ 50%ની આજુબાજુ અત્યારે ક્રૂડ ટ્રેડ કરી રહ્યું છે. તો આ એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ છે, પોઈન્ટ ઓફ કોન્ફ્લિક્ટ કરી શકે બિટવીન ધ બુલ્સ એન્ડ ધ બિયર્સ. સો ઇફ 9250 ઇઝ ટેકન આઉટ, આઈ થિંક ઉપરમાં આપણને 104ની રેન્જ જોવા મળી શકે, જે એક ડિસિઝિવ બ્રેકઆઉટ પોઈન્ટ પણ કહી શકાય. સો ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે 92-93ની ઉપર જો મુવમેન્ટ થાય તો હજી પણ આપણને ફ્રેશ અપમૂવ્સ જોવા મળશે ક્રૂડમાં. અને લાંબી તેજી જો કેલ્ક્યુલેટ કરવી હોય તો 104થી 108ની રેન્જ જો બ્રેક કરે તો બહુ જ મોટી તેજી આપણને ક્રૂડમાં જોવી મળી શકે. મે બી કોઈ મોટું રીઝન આવે એનાથી જ થશે આ, બાકી પોસિબલ એટલું છે નહીં. તો નેક્સ્ટ વીક માટે આઈ થિંક 93-94 ઉપર સાઈડમાં રાખી શકીએ. અને નીચેમાં આઈ થિંક 78-80 એક ક્રુશિયલ સપોર્ટ ઝોન છે કે જે આખી આ રેલી આવી છે એનો એક સપોર્ટ એરિયા આવે છે. જો 80ની નીચે કન્ટિન્યુઅસ ક્રૂડ ટ્રેડ થશે તો ડેફિનેટલી ક્રૂડ કુલિંગ પીરિયડમાં જતું રહેશે અને પોસિબલ છે એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને ઇક્વિટીઝ માર્કેટમાં પણ જોવા મળશે, જે બહુ સારું કહી શકાય. અને જો એવું થાય તો ડેફિનેટલી આપણે એલોકેશન વધારી શકીએ ઇક્વિટીઝની અંદર ફરી પાછું. વેલ, હવે આપણે યુએસ માર્કેટ્સથી ઇન્ડિયન માર્કેટ્સમાં આવીએ. નિફ્ટીની લાસ્ટ વીકની જો મુવમેન્ટ જોઈએ તો આપણને એક ફોલ જોવા મળ્યો છે. અને તમે જે ચાર્ટ જોશો તો નિફ્ટીમાં જે રેન્જ હતી એ નીચેની સાઈડમાં બ્રેકઆઉટ થઈ છે. ખાસ કરીને ફ્રાઇડેનો જે મુવમેન્ટ આવી એમાં આપણને એક ફોલ જોવા મળ્યો હતો. ગેપ ડાઉન, ઓપનિંગ ગેપ ડાઉન હતું. ડેફિનેટલી ઓપનિંગ ગેપ ડાઉનથી માર્કેટ રિકવર થયું છે, બટ જે ફોલ આવ્યો છે એ ક્રુશિયલ હતો. જે ફોલ આવ્યો હતો ફ્રાઇડેનો, એણે એક ઇમ્પોર્ટન્ટ ગેપ ફિલ કરેલી છે. 11મી જૂને જે માર્કેટ, ખાસ કરી નિફ્ટી જે ગેપ અપ ઓપન થયેલી હતી એનો ગેપ જે હતો ક્રિએટેડ, એ ફ્રાઇડેના ટાઈમે ફિલ થઈ ગયો છે. સો ફ્રાઇડેની જે હાઈ અને લો છે એ નિફ્ટી માટે હવે બહુ ક્રુશિયલ થઈ ગયું છે. જો નિફ્ટીનો જે લો હતો 23,600નો ફ્રાઇડેનો, એ બ્રેક ડાઉન સાઇડ થાય નેક્સ્ટ વીકમાં, રીઝન્સ કંઈ પણ હોઈ શકે, ખાસ કરીને અત્યારે તો ક્રૂડ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તો એ બ્રેક થશે તો નિફ્ટી ફરી પાછી જે પ્રીવિયસ બોટમ બનેલી હતી 23,100થી લઈને 23,000ની રેન્જની, એને ટચ કરવા આવશે નેક્સ્ટ 15-20 ટ્રેડિંગ સેશનમાં ચાન્સીસ છે. હાયર સાઇડમાં 24,100થી લઈને 24,200 બહુ જ ક્રુશિયલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. અને એની ઉપર જાય તો જ અત્યારે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ કે ઇન્ડિયન માર્કેટ્સમાં આપણને કોઈ તેજી મોટી જોવા મળી શકે. જ્યાં સુધી 24,200ની ઉપર ક્લોઝિંગ નથી મળતા ત્યાં સુધી કોઈ પણ રેલી છે એ સેલ ઓન રેલીઝની સિસ્ટમથી કામ કરશે કે જેમાં ઉછાળા આવશે અને પછી ત્યાંથી આપણને એક ફોલ ડાઉન મળી શકે છે. ઇન્ડિયન માર્કેટ્સમાં અત્યારે કોરિલેટેડ વિથ ક્રૂડ બહુ જ થઈ ગયું છે અને એના કારણે આપણને વોલેટિલિટી પણ જોવા મળશે. બટ જે ચાર્ટ્સમાં તમે જોઈ શકો છો, નિફ્ટી એક રેન્જમાં હતી ખાસા ટાઈમથી, અને એનું રેન્જનું શુક્રવારે ઓપનિંગમાં બ્રેકડાઉન થયેલું પણ ક્લોઝિંગ નિયરલી લોની નજીક જ છે. એટલે આઈ થિંક નેક્સ્ટ વીક બહુ ક્રુશિયલ રહેશે. અહીંયાથી આપણને જો બાઉન્સ બેક જોવા મળશે તો બહુ જ સારું રહેશે માર્કેટ માટે. પણ જો શુક્રવારનો લો બ્રેક થાય છે તો પછી પોઝિટિવિટી એક્સપેક્ટ ઓછી રાખવી પડશે અને નીચેના ટાર્ગેટ્સમાં 23,000થી 23,100ના રાખી શકીએ છીએ. ઓવરઓલ ઇન્ડિયન માર્કેટ્સ હજી પણ જો એક મોટા લેવલ ઉપર જોઈએ તો છેલ્લા 2 વર્ષથી કન્સોલિડેશનમાં છે અને હજી પણ આ બીજા 6-1 મહિના ચાલે એવું છે. સો ટિલ ધેન આઈ થિંક ઇન્ડિયન માર્કેટ્સમાં બહુ સિલેક્ટિવ અપ્રોચ રાખવો પડશે. તમારી પાસે એટલા સ્ટોક્સ નહીં મળે કે જે તમને એટલા મોટા કોઈ આલ્ફા જનરેટ કરી શકે. ઇટ વુડ બી રિયલી ડિફિકલ્ટ. અને એટલા જ કારણે બેસિકલી એના જ કારણે આપણે કહી શકીએ કે ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે આપણને ગિફ્ટ સિટી થ્રુ રૂટ આપ્યો છે યુએસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો, કે જ્યાં મોટી જાયન્ટ કંપનીઝ છે કે જેના પરફોર્મન્સ પણ સારા આવી રહ્યા છે,
તો એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ અને એના થ્રુ આપણે એક આલ્ફા જનરેટ કરી શકીએ. વેલ, આના સાથે આપણે આ ગુજરાતી સેશન નો યોર માર્કેટ્સનું એન્ડ કરીએ છીએ. તમારી કંઈ પણ ક્વેરીઝ હોય તો તમે અમને જે ઈમેલ એડ્રેસ છે એમાં લખી શકો છો. અમે ડેફિનેટલી ટ્રાય કરશું તમારા કંઈ પણ ક્વેરીઝ હશે એનો જવાબ આપવાનો. હેપી ઇન્વેસ્ટિંગ.